नमस्कार, बहुत बहुत स्वागत है आपका। मैं हूं आपके साथ स्वाति पारधी और आप देख रहे हैं TTN 24 न्यूज। तो चलिए रुख कर लेते हैं खबर की ओर। राजकोट जिले के सुपेड़ी गांव में मुरली मनोहर मंदिर के पुजारी विवाद ने आज एक बड़ा और नाटकीय मोड़ ले लिया है। पुजारी को उनके कानूनी अधिकार और गद्दी वापस दिलाने के लिए आज पूरा रामानंदी साधु समाज मैदान में उतर आया। ऐसा लग रहा था कि मंदिर में समझौता हो गया है, लेकिन पुलिस के महंत को अपने साथ ले जाने से साधु समाज में बहुत गुस्सा है। जी हां, सुपेड़ी के श्री मुरली मनोहर मंदिर में गांव वालों के जबरदस्त विरोध के बाद पुजारी को मंदिर छोड़ने पर मजबूर होना पड़ा। हालांकि आज पूरा रामानंदी साधु समाज महंत श्री रविदास बापू के सपोर्ट में एकजुट हो गया। बड़ी भीड़ के साथ समाज के नेता और संत महंत पुजारी को बिठाने के लिए मंदिर पहुंचे। शुरू में माहौल पॉजिटिव था और ऐसा माहौल था कि दोनों पक्षों के बीच समझौता हो गया है। माहौल शांत लगने पर रामानंदी साधु समाज की महिला नेता ने इस बात पर संतोष जताया कि विवाद का सुखद अंत हो गया है। उन्होंने इस पूरे मामले में सपोर्ट करने और कड़ी सिक्योरिटी का इंतजाम करके सुरक्षा देने के लिए मीडिया और पुलिस एडमिनिस्ट्रेशन का शुक्रिया अदा किया। देखिए खास रिपोर्ट। હું ભરત સાધુ અમરેલીથી આવું છું। આજે સુપેડી મુરલી મનોહર મંદિર ખાતે જે વિવાદ ચાલી રહ્યો છે, આજે બાપુ હમણાં થોડી વાર પહેલા મંદિરે પધાર્યા, દર્શન કર્યા મુરલી મનોહરજીના, અને આજે અહીંયા એવું લાગતું હતું કે હવે અહીંયા સુખદ સમાધાન થઈ ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય એવું લાગતું હતું, પણ ના, થોડી વાર પછી પાછી જે ઘટના સામે આવે છે, પોલીસ બાપુને લઈને અહીંથી નીકળી ચૂકી છે, કોના ઇશારે કામ થઈ રહ્યું છે, અને બાપુએ પણ સનાતનને બચાવવા માટે થઈને શ્રદ્ધાળુઓને હાકલ કરી છે। ધર્મના રક્ષણ માટે સાધુઓનું બલિદાન છે, સાધુઓની અવજ્ઞા ન થવી જોઈએ। જે કંઈ વિવાદો હોય, જે કંઈ સમસ્યાઓ હોય, ગામ લોકોએ બેસીને એનું સુખદ સમાધાન લાવવું જોઈએ અને સાધુઓને રંજાડવા ન જોઈએ, કારણ કે સનાતન સંસ્કૃતિની ધરોહરનું રક્ષણ આ સાધુઓએ કર્યું છે। સંત ન હોત ઇસ સંસાર में तो जली जात आ ब्रह्मांड, ज्ञान केरी वो लहरों से ठारत ठामो ठाम। साधुओए हमेशा जगतने साची दिशा बतावी છે, સાચી રાહ बतावी છે, ત્યારે આવા સાધુઓને રંજાડવા ન જોઈએ। જાગૃતિબેન આચાર્ય, રામાનંદી સાધુ સમાજના મહિલા આગેવાન તરીકે આજે હું અહીંયા સુપેડી મુરલી મનોહર મંદિર ની જગ્યા ઉપર અમે લોકો અમારા જ્ઞાતિના ઘણા બધા ભાઈઓ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા છીએ અને બહુ જ સુખદ અંત આવ્યો છે। કદાચ કહી શકાય એવી કે આ નાની એવી ધર્મની લડાઈ હતી, હે ને। એની સાથે અમારા જે મીડિયાના ભાઈઓ છે, એની સાથે આ તમામ ચેનલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયા અમારી સાથે રહી, અમારી સાથે જે પોલીસનો બંદોબસ્ત બહુ સરસ એ લોકોએ અમને સેવા આપી અને એના ફેમિલીના લોકો સાથે અમે જ્ઞાતિના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા। ખૂબ સુંદર અંત, ખૂબ સરસ સુખદ, હે ને। અને જેની અમે રામાનંદી સાધુ સમાજ રાહ જોતા હતા, એ અમારા જ્ઞાતિના ભાઈ બહેનો, એની સાથે સમાજ, જેટલા લોકો મુરલી મનોહર મંદિર અને એના મહંત શ્રીને જે હેલ્પ કરતા હતા, એ બધાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ। શું કહેશો આજે બાપુ પોલીસ લઈ ગઈ, શું કહેશો? ખૂબ કરુણતા છે ભાઈ, એના ઉપર તો બહુ લાંબી ચર્ચા થઈ શકે। આજે જે એનું રિઝલ્ટ આવ્યું છે એ કદાચ શરૂઆત છે, હે ને। ધર્મ માટે થઈને કે ધર્મની જગ્યાઓ માટે થઈને ખૂબ સુંદર આ શરૂઆત છે અને બધાને પોતાની હકની લડાઈ લડવી જ જોઈએ।